જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું લાસ્ટ લેક્ચર છે એ ચેપ્ટર જે છે એ પૂરું કર્યું કે પ્રાણીઓની અંદર છે આપણને જોવા મળતી વિવિધતાઓ, બરાબર, કે પ્રાણી સૃષ્ટિ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આપણે ભણવાનું છે વનસ્પતિ સૃષ્ટિ. કે વનસ્પતિ વિદ્યા જે છે એને કેવી રીતે છે આપણે ઓળખી શકીએ છીએ. વનસ્પતિ સૃષ્ટિની અંદર છે આપણે બે ચેપ્ટર ભણવાના છે. એક છે એની બાહ્યાકાર વિદ્યા અને એક છે અંતસ્થ વિદ્યા. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા અને સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચનાઓ. એટલે બે ચેપ્ટર, એટલે કે બંને ચેપ્ટરની અંદર ચર્ચા કરી આપણે વનસ્પતિ સૃષ્ટિ. ત્રીજું ચેપ્ટર છે એ તમે ભણી ગયા છો, બરાબર. તો એની અંદર છે એને વર્ગીકરણ કરી છે. વનસ્પતિ સૃષ્ટિને આખી છે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, આવૃત અને અનાવૃત એમ 5 ભાગની અંદર છે વનસ્પતિ સૃષ્ટિને શું કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે છે, વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કે વનસ્પતિ સૃષ્ટિ જે છે એને 5 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. એમાં આપણે ભણવાનું છે અત્યારે બાહ્યાકાર વિદ્યા, અને અંતસ્થ વિદ્યા. સાની? તો કે વનસ્પતિની. કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાની અંદર કે આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર વાત કરી તો કે વનસ્પતિ સૃષ્ટિને ટોટલ 5 ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. જેની અંદર આપણે ચર્ચા કરીએ તો કે એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, આવૃત અને અનાવૃત એમ 5 ભાગમાં વર્ગીકૃત કરાય છે. જ્યાં આપણે ભણવાનું છે બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા. આપણે જે છે એ બાહ્યાકાર વિદ્યા ચેપ્ટર નંબર 5 ની અંદર ભણવાનું છે અને અંતસ્થ વિદ્યા છે એ ચેપ્ટર નંબર 6 ની અંદર ભણવાનું છે. તો અત્યારે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 5. હવે તમારું ચેપ્ટર નંબર 5 જે છે એ ખૂબ જ એમ જોવા જઈએ તો બે જૂના સિલેબસના બે ચેપ્ટર છે એ ભેગા કરેલા છે. એટલે અમુક ટૂંકની અંદર બહુ જ ટૂંકની માહિતી આપેલી છે. ટેક્સ્ટ બુકની અંદર જે છે ખાલી શબ્દ આપેલા છે, શબ્દને વ્યાખ્યાયિત નથી કર્યા અથવા તો સમજણ એને નથી પૂરી પાડી, બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે એ વધારાનું બોર્ડ પર અહીંયા લખવામાં આવશે, બાકી તમને પીડીએફ સેન્ડ કરવામાં આવશે. એ બંને ટેક્સ્ટ બુક અને પીડીએફ બંનેમાંથી સ્ટડી કરીને ત્યારબાદ તમારે હોમવર્ક કરવાનું રહેશે. કારણ કે નેક્સ્ટ ટેસ્ટની અંદર, નીટની અંદર એ બંનેમાંથી જ પૂછાશે, ખાલી એકલું ટેક્સ્ટ બુક પૂછાશે નહીં. તો ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે અહીંયા અત્યારે જે ભણીએ છીએ બાહ્યાકાર વિદ્યા એ ચેપ્ટર નંબર 5. તો એ ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. બાહ્યાકાર એટલે કે બહારના ભાગ, અંતસ્થ એટલે આપણે એના આડછેદ લઈને અભ્યાસ કરીશું કે એના પર્ણની અંદર કેવા ગોઠવણી છે કોષોની, એના પ્રકાંડની અંદર કેવી છે કોષોની ગોઠવણી, એના મૂળના અંતસ્થ ભાગમાં છે કેવી કોષોની ગોઠવણી છે, શું વર્તુણક છે, શું કાર્ય કરે છે, શું ભૂમિકા છે, શું મહત્વ છે, એ બધું આપણે અંતસ્થ વિદ્યાની અંદર ભણીશું. પરંતુ અત્યારે આપણે ચર્ચા કરવાની છે બાહ્યાકાર વિદ્યાની, કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા શું છે. તો વનસ્પતિને એટલે કે આપણે જોઈએ તો કે પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સપુષ્પી કોને કહેવાય. સપુષ્પી અને અપુષ્પી એમ બે ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે વનસ્પતિને, છે સપુષ્પી અને અપુષ્પી. તો સપુષ્પી વનસ્પતિ આપણે કોને કહીશું તો કે પુષ્પ ધારણ કરનાર વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહે છે. એટલે કે જે વનસ્પતિ પર પુષ્પ ઉત્પન્ન થઈ શકતા હોય એવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહે છે. તો આપણે કેવી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા ભણવાની છે તો કે પુષ્પ ધારણ કરે છે એવી વનસ્પતિઓને છે આપણે બાહ્યાકાર વિદ્યા ભણવાની છે. આ ચેપ્ટરની અંદર છે આપણે જુદા જુદા અનુકૂલન ભણવાના છે. એની અંદર જુદા જુદા ખોરાકનો સંગ્રહ કેવી રીતે થાય છે, કેવી રીતે વનસ્પતિ રક્ષણ મેળવે છે, કેવી રીતે આરોહણ કરે છે, કેવી રીતે એની અંદર પ્રજનન થાય છે, કેવી રીતે એનું બીજનું નિર્માણ શું થાય છે,
એ બધી ચર્ચા છે એ કરવાની છે. ચેપ્ટરના એન્ડની અંદર જોઈએ તો કે વનસ્પતિને વર્ગીકરણ કર્યું છે કુળની અંદર. જેમ આપણે જોયું હતું કે આપણે જે પ્રાણી સૃષ્ટિની અંદર પણ આપણે જુદા જુદા કુળ અને ગોત્ર મૂકવા પ્રથમ ચેપ્ટરની અંદર આપણે ભણ્યા છીએ, બરાબર, કુળ ગોત્ર શું છે. તો એવી જ રીતે વનસ્પતિઓની અંદર અહીંયા 3 કુળ આપણને આપ્યા છે. લિલિએસી છે, ફેબેસી છે અને સોલેનેસી કુળ પણ આપણને ભણવામાં આપ્યા છે. તો એની ચર્ચા કરીશું. ચેપ્ટરની શરૂઆત કરીએ તો કે હવે આપણે સપુષ્પી વનસ્પતિઓની અંદર જોઈએ તો કે સપુષ્પી વનસ્પતિઓની અંદર તો પહેલા તો પુષ્પ ધારણ કરશે એવી વનસ્પતિઓને શું કહેવાય? સપુષ્પી વનસ્પતિઓ. પૃથ્વી પર સૌથી મોટા ભાગમાં પૃથ્વી પર સૌથી મોટા જથ્થામાં જો ઉપલબ્ધ હોય કોઈ વનસ્પતિ તો એ વનસ્પતિ છે સપુષ્પી વનસ્પતિ. કે પૃથ્વીની ઉપર જો જોઈએ તો કે કયા પ્રકારની વનસ્પતિઓ છે એ ઉપલબ્ધ છે સૌથી અને જૂથ વધારે છે તો કે સપુષ્પી વનસ્પતિઓની. હવે આપણે વનસ્પતિઓની અંદર વાત કરીએ તો એમાં ઘણી વિવિધતા જોવા મળે છે. વનસ્પતિઓની અંદર આપણને શું જોવા મળે છે? વિવિધતા. હવે આપણે જૈવ વિવિધતા ભણી ગયા છીએ, બરાબર. જૈવ વિવિધતા પહેલા ચેપ્ટરની અંદર આપણને શબ્દ આવી જ ગયો છે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી શાનું પ્રદર્શન કરે છે તો કે સંખ્યા અને પ્રકારોનું પ્રદર્શન કરે છે. સજીવોની સંખ્યા અને પ્રકારો. તો વનસ્પતિઓની સંખ્યા અને પ્રકારો ઘણા બધા છે. તો એ શું છે? વિવિધતા. એની બાયોડાયવર્સિટી શું છે તો કે એના કદના આધારે, એની કદના આકાર વગેરેમાં વિવિધતા જોવા મળે છે. આપણને શું જોવા મળે છે તો કે એના કદ અને આકારમાં આપણને વિવિધતા જોવા મળે છે. હવે કદની વાત કરીએ તો એવા કદ તમે સાંભળ્યા પણ નહીં હોય, બરાબર. હવે ખાસ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ તમે વનસ્પતિના ચેપ્ટર જે છે એ ઘણું સહેલું છે, પરંતુ અહીંયા ફક્ત બાયોલોજી લેંગ્વેજ જ યુઝ કરવામાં આવશે. તમે છે પર્ણ અને પાન કહેશો તો નહીં ચાલે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વનસ્પતિના કદના આધારે, એટલે કે એમાં કદ જુદા જુદા જોવા મળે છે, એમના આકાર પણ ઘણા જુદા જુદા હોય છે. તો એમાં આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એમના કદની વાત કરીએ તો ઘણી વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. આપણને કેવા સ્વરૂપે જોવા મળે છે કે વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ છે અમુક ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે, અમુક આરોહી સ્વરૂપે જોવા મળે છે, અમુક એક વર્ષાયુ છે અને અમુક બહુ વર્ષાયુ છે. આપણે પાંચે પાંચનો અર્થ સમજીએ કે શું કહેવામાં આવે છે. કે વૃક્ષ એ શબ્દ તમને ખ્યાલ છે અથવા તો તમે એનાથી પરિચિત જ છો, બરાબર. કે એમના આકાર કેવા છે તો વૃક્ષ સ્વરૂપે. તો તમે લીમડો જે છે એને તમે શું કહી શકો? વૃક્ષ કહી શકો, બરાબર. લીમડો જે છે એને તમે શું કહી શકો? વૃક્ષ કહી શકો. અથવા તો તમે છોડ શબ્દ સાંભળેલો હશે, બરાબર. કે આ કોઈ તે વનસ્પતિનો આપણે શું કહીએ છીએ? છોડ કહીએ છીએ. છોડ કોને કહીશું? આપણે જે આપણા ઘરની આંગણામાં તુલસી જે છે એ શું છે? એક પ્રકારનો છોડ છે. તો કે ક્ષુપ કોને કહીશું આપણે? તો કે જે ગુલાબ છે, લીંબુડી જે છે, જે મધ્યમ કદના છે, જે ઝાડ પણ આપણે એની અંદર ના કહી શકીએ અને છોડ પણ ના કહી શકીએ, જેને આપણે વૃક્ષ પણ ના કહી શકીએ અને છોડ પણ ના કહી શકીએ, એને ક્ષુપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આરોહી એટલે કે વેલા. અમુક વનસ્પતિઓ કેવી છે? આરોહી સ્વરૂપે છે, વેલા સ્વરૂપે છે. એનું પ્રકાંડ કેવું હોય છે? વેલા સ્વરૂપે હોય છે. એક વર્ષાયુ અને બહુ વર્ષાયુ. એક વર્ષાયુ અને બહુ વર્ષાયુ એટલે કે એક વર્ષાયુ વનસ્પતિઓ જે છે એક જ વર્ષની અંદર છે મૃત્યુ પામે અને ફરી વિકાસ થાય. જ્યારે બહુ વર્ષાયુ ઘણા લાંબા વર્ષો સુધી છે એનું જીવનકાળ છે એ ટકાવી રાખે. એમના કદની વાત કરીએ તો કે કદમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે લેમના જે 5 મીમી ધરાવે છે, એનું કદ કેટલું છે? આઈએમપી સવાલ નીટ માટે કે લેમના છે એ જલજ વનસ્પતિ છે. લેમના છે કેવી વનસ્પતિ છે? જલજ વનસ્પતિ છે અને 5 મીમી જેટલું છે એનું કદ છે. એટલે એટલું સૂક્ષ્મ છે, તમે હથેળીની અંદર પણ રાખીને જોઈ શકો છો. એનું કદ જે છે કેવું છે? અતિ સૂક્ષ્મ જે છે. 5 મીમી જેટલું એક વનસ્પતિ કદ છે એ ધરાવે છે. અને સૌથી નાનામાં નાની વનસ્પતિ છે એ કોણ છે?
તો કે લેમના જે જલજ વનસ્પતિ જે છે એ સૌથી નાનામાં નાની વનસ્પતિ છે. સૌથી મોટી વનસ્પતિ સિકોયા, યુકેલિપ્ટસ. સિકોયાની વાત કરીએ તો આપણને 80 મીટર જેટલું ઊંચું ધરાવે છે. આ 30 થી 60 મીટર જેટલા છે એમના કદ છે એ ઊંચા હોય છે. એટલે કે એવા સિકોયા સિરેન્સિસ છે વનસ્પતિ છે એટલી ઊંચી એને ઊંચાઈ જે છે એ ખૂબ જ વધારે છે. તો એ આપણને બે ઉદાહરણ આપ્યા છે એને કદની વિવિધતામાં કે લેમના જે છે એ સૌથી નાની વનસ્પતિ છે. ત્યારબાદ કે સિકોયા એ સૌથી ઊંચી વનસ્પતિ છે એટલે કે 80 થી 90 મીટર જેટલી છે એની કદ છે એટલે કે એની ઊંચાઈ છે એ ધરાવે છે. હવે આપણે વનસ્પતિઓની અંદર જોઈએ કે આપણને મોટી સંખ્યામાં વિવિધતા જોવા મળે છે. તો વનસ્પતિનો ભાગ એટલે કે વનસ્પતિને આપણે અહીંયા દર્શાવે લાક્ષણિક વનસ્પતિનો આકૃતિ દોરી સમજાવો એના લક્ષણો, તો તમને એ પૂછાઈ શકે છે. બરાબર, તો તમારે આવી રીતે લાક્ષણિક વનસ્પતિનો છોડ દર્શાવવાનો છે. થોડું વ્યવસ્થિત તમે દોરશો ઘરે ટાઈમથી. એક્ઝામની અંદર પૂછાય તો આ દોરવાનું પણ છે. ઘણી વનસ્પતિને એમ ફળ આવશે. કે લાક્ષણિક વનસ્પતિ જે છે એ કયા 5 ભાગો ધરાવે છે. તો આપણે જોઈએ લાક્ષણિક વનસ્પતિની અંદર છે શું જોવા મળે છે. આ ભાગ જે છે નીચેનો ભાગ જે છે જેને કહેવાય છે મૂળ તંત્ર, અને ઉપર જે પ્રકાંડ વાળો ભાગ જે છે એને કહેવાય છે પરોતંત્ર. વનસ્પતિને બે ભાગમાં વિભાજિત કરી શકાય છે, મૂળતંત્ર અને પરોતંત્ર. મૂળતંત્ર જમીનની અંદર હોય છે, પરોતંત્ર છે એ જમીનની બહારની સપાટી ઉપર હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે ખૂબ જ ધ્યાનપૂર્વક જો. હવે અહીંયા જે છે જેને આપણે કલિકા તરીકે ઓળખીશું, આ વચ્ચેનો જે ભાગ જે છે એને પ્રકાંડ કહીશું. કોઈ ડાળી કહેવાનું નથી. બરાબર, આપણે લેંગ્વેજ જે છે એ બાયોલોજી ભાષાની જ યુઝ કરીશું. તો કે આ ભાગને આપણે પ્રકાંડ કહીએ છીએ અને આપણે પર્ણ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિની અંદર ફળ, પુષ્પ, આવી જુદી જુદી શાખાઓ. બરાબર, અહીંયા છે કે કોઈ ગાંઠ આવેલી હોય. આ અહીંયા એક ગાંઠ છે, અહીંયા આ બે ગાંઠ વચ્ચેનું અંતર જે છે જેને કહેવાય છે આંતરગાંઠ. આ બંને ગાંઠ વચ્ચેનું જે અંતર જે છે એને શું કહેવાય છે? આંતરગાંઠ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 5 ભાગની અંદર જુદા જુદા વર્ગીકૃત કરી શકે છે કે વનસ્પતિ જે છે એ શું ધરાવે છે. પર્ણ જોવા મળે છે, પ્રકાંડ જોવા મળે છે, મૂળ ધરાવે છે, ફળ અને પુષ્પ. કે એના મુખ્ય ભાગ કયા કયા હોય છે વનસ્પતિની અંદર? તો કે પર્ણ, પ્રકાંડ, મૂળ, ફળ અને પુષ્પ. આ 5 ભાગ જે છે એ 5 આ પુષ્પના લાક્ષણિક પુષ્પની અંદર જોઈ શકાય છે. હવે એક ગાંઠ જે અહીંયા પર્ણ જે છે આપણે આગળ પર્ણ બધા વિશે ડિટેલમાં ભણવાનું જ છે. તો ગાંઠ છે, અહીંયા બીજી ગાંઠ છે, તો બે ગાંઠો વચ્ચે આંતરગાંઠ કહેવાય છે. પર્ણના અહીંયાના ભાગમાં કલિકા ઉત્પન્ન થયેલી હોય છે. નીચે જે જમીનની અંદરનો જે ભાગ છે જેને મૂળતંત્ર કહેવાય છે. જમીનનો ઉપરનો જે ભાગ છે જેને કહેવાય છે પરોતંત્ર. વનસ્પતિની અંદર છે મૂળતંત્ર અને પરોતંત્ર એમ બે ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. હવે વનસ્પતિઓ જે છે એમાં જુદા જુદા અનુકૂલન ધરાવે છે.
એટલે કે વનસ્પતિઓ છે એવી રીતે છે એ અનુકૂલિત સાધે છે કે પોતાની અંદર છે અસ્તિત્વમાં ટકી શકે છે. એટલે કે ખોરાક માટેનું અનુકૂલન, નિવાસસ્થાન માટેનું અનુકૂલન, આરોહણ માટેનું અનુકૂલન, એટલે કે જુદા જુદા છે અનુકૂલન સાધે છે. અનુકૂલન સાધવું એટલે કે નિવસન તંત્રની અંદર પૃથ્વી ઉપર ટકી રહેવું, કે એ ખોરાક પણ ઉત્પન્ન કરે છે પરંતુ એમાં એવા વિશિષ્ટ રૂપાંતરણ આવેલા છે. શું આવેલા છે? કે વિશિષ્ટ રૂપાંતરણ આવેલા છે જે ખોરાક માટે સંગ્રહિત છે. બરાબર. નિવાસ સ્થાન માટે કે બધી જ વનસ્પતિઓ છે યોગ્ય નિવાસ સ્થાને ટકી શકે, જેમ કે આપણે શીતોષ્ણ પ્રદેશની વનસ્પતિ છે આપણે ઉષ્ણકટિબંધમાં વિકસિત થઈ શકતી નથી, કે ઠંડા પ્રદેશવાળી વનસ્પતિ ગરમ પ્રદેશમાં વિકાસ થઈ શકતી નથી. તો એમને એમના નિવાસ સ્થાન માટે પણ શું સાધેલા છે? અનુકૂલન સાધેલા છે. પર્યાવરણ સાથે શું સાધેલું છે? અનુકૂલિત જોવા મળે છે. આરોહણ માટે કે કોઈ અન્ય વનસ્પતિ સાથે છે એ વેલા છે એ ચડે છે અને આરોહણ કરીને છે એ વનસ્પતિ છે એ અનુકૂલન છે એ સાધે છે. તો આવી જુદા જુદા ઘણી બધી રીતે છે એ પોતાના અનુકૂલન સાધતા છે આપણને જોવા મળે છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે આ જે વચ્ચેની જે ભાગ જે છે ને કહેવાય મુખ્ય ધરી કહેવાય છે. શું કહેવાય છે? વનસ્પતિની મુખ્ય ધરી કહેવાય છે. તો એ મુખ્ય ધરીથી વનસ્પતિને આપણે બે ભાગની અંદર વર્ગીકૃત કરીએ છીએ. એક છે પરોતંત્ર અને બીજું છે મૂળ તંત્ર. ખાસ ધ્યાન રાખજો, પરોતંત્ર અને મૂળ તંત્ર. મૂળ તંત્ર છે ક્યાં આવેલું છે? જમીનની નીચે. પરોતંત્ર જમીનની ઉપરની સપાટી. બરાબર. કે મુખ્ય અક્ષ, મુખ્ય ધરી છે જમીનની ઉપરની સપાટી પર હોય છે જેને કહેવાય છે પરોતંત્ર. મૂળ તંત્ર તો મુખ્ય ધરી છે જમીનની અંદર આવેલી હોય છે જેને કહેવાય છે મૂળ તંત્ર. હવે ખૂબ જ મહત્વનો મુદ્દો કે પરોતંત્ર જે છે એ આદિ સ્કંદમાંથી વિકાસ પામે છે. મૂળ તંત્ર જે છે એ આદિ મૂળમાંથી વિકાસ પામે છે. આ ખૂબ જ મહત્વનો વારંવાર એક્ઝામની અંદર પૂછાતો સવાલ કે મૂળ તંત્રનો વિકાસ ક્યાંથી શરૂ થાય છે? તો કે આદિ મૂળમાંથી વિકાસ શરૂ થાય છે. પરોતંત્રનો વિકાસ ક્યાંથી શરૂ થાય છે? તો પરોતંત્રનો વિકાસ આદિ સ્કંદમાંથી વિકાસ પામે છે. કે મૂળ તંત્રનો વિકાસ આદિ મૂળમાંથી વિકાસ પામે છે, જ્યારે પરોતંત્રનો વિકાસ આદિ સ્કંદમાંથી વિકાસ પામે છે. એક્ઝામ માટે આઈએમપી લાઈન છે. બરાબર. બંને જે ટેક્સ્ટ બુકની અંદર નહીં હોય અવેલેબલ. હવે આપણે જોઈએ કે આગળ જે મૂળ, આપણે પહેલો ભાગ જે જોવાનો છે મૂળ. કે મૂળ જે છે એ કોને કહેવાય, મૂળનું આવર્તન શું છે, એ બધી આપણે ચર્ચા કરીએ. મૂળ તંત્ર જેનો વિકાસ ક્યાંથી થાય છે? તો કે આદિ મૂળમાંથી થાય છે. કે આદિ મૂળમાંથી વિકાસ થાય છે. જમીનની નીચે જોવા મળે છે આપણને, એટલા માટે એને શું કહેવાય છે? મૂળ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે ધોરણ 10 ની અંદર આપણે આવર્તન ભણી ગયા. જુદા જુદા આવર્તન હતા. પ્રકાશાનુવર્તન, ધન આવર્તન, જલાનુવર્તન. તો એ આવર્તન શું છે? તો કે આવર્તનની વ્યાખ્યા શું હતી? તો કે વનસ્પતિઓની અંદર જોવા મળતા સદિશ રીતે જે હલનચલન જોવા મળે છે જેને આપણે આવર્તન તરીકે ઓળખીએ છીએ. તો એ આવર્તન શું છે? હવે મૂળ જે છે, આ મૂળ જે છે એ શું છે? જમીનની અંદર. બરાબર. તો ધન એ જલાનુવર્તન, ભૂઆવર્તન, ભૂ એટલે જમીન, ભૂઆવર્તન,
જલાનું વર્તન અને પ્રકાશ આવર્તન. બરાબર, આ 3 આવર્તન અત્યારે આપણે લખવાના છે કે વનસ્પતિનું મૂળ કઈ દિશામાં છે? જમીનની અંદર જ છે, તો એ શું આવશે? ધન. પાણીનું ક્યાં જોવા મળે છે? જમીનની અંદર, તો ધન. પ્રકાશ ક્યાં જોવા મળે છે? તો કે આપણને પ્રકાંડ ઉપર જોવા મળે છે. જમીનની વિરુદ્ધ દિશામાં આપણે પ્રકાંડ જોવા મળે છે. તો ભૂ આવર્તન શું થશે? ધન. જલાનું આવર્તન ધન અને પ્રકાશ આવર્તન ઋણ. ખાસ વિદ્યાર્થી મિત્રો આ સમજવાનું છે, ગોખવાનું નથી. શું કહેવા માંગે છે? આવર્તન એટલે કે એક પ્રકારનું હલનચલન છે વનસ્પતિઓની અંદર. કઈ રીતે થાય છે? સદિશીય દિશામાં થાય છે. તો કે મૂળ કઈ દિશામાં છે? જમીનની દિશામાં, એટલે ધન. પાણી તો કે જમીનમાં. પ્રકાશ તો ઉપરની સપાટી ઉપર હોય છે. બરાબર, જમીનની ઉપરના સ્તરમાં હોય છે, તો એ ઉપરના સ્તરને એટલે કે ઋણ આવર્તન. તો આ એના આવર્તન યાદ રાખવાના છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે એની અંદર છે એ આ જે મૂળ જે છે, આ વચ્ચે જે આ સોટી જેવી રચના જે દેખાય છે એને કહેવાય પ્રાથમિક મૂળ. તો આ વનસ્પતિના જે મૂળ જે છે એને 4 ભાગની અંદર વિભાજિત કર્યા છે. પ્રાથમિક મૂળ જે છે સોટીમય મૂળ, તંતુમય મૂળ, સ્થાનિક મૂળ અને ચોથું છે અપસ્થાનિક મૂળ. બરાબર, એને 4 પ્રકારની અંદર મૂળના 4 પ્રકાર છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આ ચેપ્ટર છે એટલું કન્ફ્યુઝન ઉત્પન્ન કરશે ને તમને પ્રશ્ન શું પૂછ્યો છે ખ્યાલ નહીં આવે. બરાબર, તો મૂળના પ્રદેશો પૂછાશે કે મૂળના પ્રકારો પૂછાશે કે મૂળના અવલોકનો શું કહેવાય એના પરિવર્તન પૂછ્યા છે ખોરાક સંગ્રહણ માટેના. તો ખાસ પ્રશ્નને સમજવાનો છે કે આ જે મૂળ જે છે એ શું છે? તો કે મૂળના જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કર્યું છે. સોટીમય મૂળ છે એ કેમાં જોવા મળે છે? તો કે દ્વિદળી વનસ્પતિમાં. તંતુમય મૂળ એકદળી વનસ્પતિમાં. બરાબર, કે તો હવે તો પેલા કે દ્વિદળી અને એકદળીનો તફાવત આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે જે વનસ્પતિના બીજની અંદર આપણે જોઈએ તો કે જે બીજની ફરતે છે એ બીજની અંદર જે આપણે જોઈ આવૃત અનાવૃત કેમ જોયું તો એમાં જ આપણે આવૃતના 2 ભાગ પડતા હતા, એકદળી અને દ્વિદળી. બરાબર, તો એકદળી એટલે કે જે બીજપત્ર જે છે 2 બીજપત્રો ધરાવે છે જેને કહેવાય છે દ્વિદળી બીજ, અને એકદળી બીજ કે જે બીજની અંદર ફક્ત એક જ બીજપત્ર આવેલું હોય છે, તો એવા બીજને કહીએ છીએ આપણે એકદળી બીજ. તો સોટીમય મૂળતંત્ર કેમાં જોવા મળે છે? તો કે દ્વિદળીમાં. તો કે સોટીમય મૂળતંત્રની વ્યાખ્યા શું બનશે? તો કે સોટીમય મૂળતંત્ર એટલે કે પ્રાથમિક મૂળ જે છે કે જે સોટીમય રૂપે છે એનો વિકાસ થાય છે જે દ્વિદળી મૂળની અંદર. કે દ્વિદળી મૂળમાં જે છે પ્રાથમિક મૂળ વિકસે છે. દ્વિદળી મૂળની અંદર શું થાય છે? તો કે પ્રાથમિક મૂળ જે છે એનો વિકાસ થાય છે અને જે લાંબુ હોય છે જમીનની અંદર, જે દ્વિદળી બીજની અંદર જોવા મળે છે. દ્વિદળી બીજના ઉદાહરણ શું થશે? તો કે વાલ, વટાણા, કોઈ પણ. બરાબર, ત્યારબાદ જોઈએ તંતુમય મૂળ. તો કે પ્રાથમિક મૂળ અલ્પ વિકસિત રહે છે. હવે આ રહેલું જે વચ્ચેનું જે પ્રાથમિક મૂળ જે છે ને એ અલ્પ વિકસિત રહે છે. પ્રાથમિક મૂળ જે છે એ અલ્પ વિકસિત રહે છે અને દ્વિતીયક અને તૃતીયક મૂળ જોવા મળે છે. એટલે કે આ બાજુમાં જે પ્રાથમિક મૂળની આજુબાજુમાં હોય દ્વિતીયક અને તૃતીયક મૂળમાં વર્ગીકૃત કરી શકાય. તો આ પ્રાથમિક મૂળ જે હતું સોટી સ્વરૂપે એ કેવું રહે છે? અહીંયા અલ્પ વિકસિત રહે છે. એટલે કે આમાં વધારે ઘણા બધા જે છે આ મૂળમાં આદિ મૂળમાંથી છે એ ઘણા બધા તંતુઓ જોવા મળે. આ મૂળ કેવા હોય? તંતુ સ્વરૂપે.
નામ ઉપરથી જ યાદ રાખવાનું છે. સોટી એટલે કે એનું પ્રાથમિક બંધારણ છે, પ્રાથમિક સ્વરૂપ છે કેવું હોય છે? સોટીમય સ્વરૂપે હોય છે. તંતુમય એટલે કેવા હશે ઈ મૂળ? તો કે ઈ મૂળ છે એ તંતુમય હશે. કેવા સ્વરૂપે હશે? તંતુ સ્વરૂપે. બીજું શું લખવાનું? કે પ્રાથમિક મૂળ અલ્પ વિકસિત હશે. પ્રાથમિક મૂળ છે કેવું હશે? અલ્પ વિકસિત હશે. પ્રાથમિક મૂળ વિકાસ દર્શાવશે નહીં. તો એકદળી વનસ્પતિની અંદર જે લખી શકીએ આપણે ઘઉં, બરાબર, જુવાર જે પ્રાથમિક મૂળ દર્શાવે છે. હવે અહીંયા તમે જુઓ એકદળી મૂળ સોટી મૂળ અને તંતુ મૂળનો તફાવત તૈયાર થઈ ગયો. તો કે સોટી મૂળની અંદર શું લખવાનું? તો કે પ્રાથમિક મૂળ વિકાસ થાય અને સોટી સ્વરૂપે જોવા મળે છે. તંતુમય પ્રાથમિક મૂળ અલ્પ વિકસિત જોવા મળે છે. સોટીમય મૂળ તંત્ર છે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. તંતુમય મૂળ એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. સોટીમય વનસ્પતિના ઉદાહરણ છે વાલવટાણા, ત્યારબાદ તંતુમય મૂળના ઉદાહરણ છે ઘઉં, બાજરી એ કોઈ પણ, બરાબર. તો આવી રીતે છે આપણને એ સોટીમય મૂળ અને તંતુમય મૂળ છે એ જોવા મળે છે. સ્થાનિક મૂળ જે છે કે જે આદિ મૂળમાંથી વિકાસ પામે છે. આપણે પહેલા જ લખ્યું હમણાં આદિ મૂળ એટલે શું, બરાબર, કે જે જમીનની નીચે છે આપણે જે મૂળ તંત્ર જે છે મૂળનો વિકાસ આદિ મૂળમાંથી થાય છે. પ્રકાંડનો વિકાસ આદિ સ્કંદમાંથી થાય છે, બરાબર. તો એવા મૂળને કહેવાય છે સ્થાનિક મૂળ. તો અપસ્થાનિક મૂળ એટલે કે જે મૂળનો વિકાસ આદિ સ્કંદમાંથી થાય છે, જે મૂળનો વિકાસ જે છે એ આદિ સ્કંદમાંથી થાય છે એવા મૂળને કહેવાય છે અપસ્થાનિક મૂળ, બરાબર. અહીંયા સ્થાનિક મૂળની અંદર શું કીધું કે એ મૂળનો વિકાસ ક્યાંથી થયો? તો કે આદિ મૂળમાંથી, આદિ સ્કંદમાંથી. તો કે પ્રકાંડનો વિકાસ થાય છે ને, તો એ અપસ્થાનિક મૂળ જે છે એનો મૂળનો વિકાસ આદિ સ્કંદમાંથી થાય છે. જેના ઉદાહરણ કે વડ જે છે એની તમે જો પ્રકાંડની શાખા ઉપરથી આપણને શું જોવા મળે છે? તો કે પ્રકાંડની શાખા ઉપરથી એના બીજા મૂળ વિકાસ થયેલા જોવા મળે છે. તો એ પ્રકાંડમાંથી મૂળનો વિકાસ થયો, તો પ્રકાંડમાંથી જે મૂળનો વિકાસ થાય એવા મૂળ તંત્રને, એવા પ્રકાંડ તંત્રને આપણે કેવું કીધું હતું? આદિ સ્કંદમાંથી, બરાબર, કે આદિ સ્કંદમાંથી વિકાસ થાય છે. તો આવી રીતે જ આપણે 4 વર્ગીકૃત કર્યા. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતની જે માહિતી છે એ ટેક્સ્ટ બુકની અંદર નથી આપી. આ પણ ઘણી બધી એવી માહિતી જે છે એ નથી આપી. તો એ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે ફરીવાર એકવાર નજર કરીએ કે આપણે કેટલું ભણ્યા. તો આપણે જોઈએ તો શરૂઆત કરી રીતે આપણે સપુષ્પી વનસ્પતિથી. કે સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય? 5 મિનિટની અંદર રિવિઝન આપણે પૂરું કરીએ તો કે જે પુષ્પ ધારણ કરનાર વનસ્પતિ જે છે જેને કહેવાય છે સપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે પુષ્પ ધારણ કરે છે એવી વનસ્પતિઓને આપણે સપુષ્પી વનસ્પતિઓ કહીએ છીએ. હવે પુષ્પ જે છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે, બરાબર. વનસ્પતિનું શું છે? તો કે પ્રજનન અંગ છે. કદ, આકાર, સ્વરૂપમાં એ વિવિધતા જોવા મળે છે. લેમના જે છે એ કેવી વનસ્પતિ છે? જલજ વનસ્પતિ છે અને સૌથી નિમ્ન કક્ષાની સૂક્ષ્મ વનસ્પતિ છે, જેનું કદ જે છે એ 5 મીમી હોય છે. સિકોયા સિરોવેન્સ અને યુકેલિપ્ટસ આ બંને જે છે એ સૌથી ઊંચી વનસ્પતિઓ છે. બીજું કે સૌથી પૌરાણિક વૃક્ષ બોધિગયા જે છે એ 2500 વર્ષ જૂનું બિહારની અંદર આવેલું વૃક્ષ છે. 2500 વર્ષ એટલે કે સૌથી પૌરાણિક વૃક્ષ એવા પણ છે, હજુ જીવંત છે, કે જે બોધિગયા વૃક્ષ છે. આખા વૃક્ષની અંદરથી મંદિરનું નિર્માણ થયું છે, સર્જન થયું છે. બુદ્ધ ભગવાનની મૂર્તિ જે છે આ બોધિગયા વૃક્ષની નીચે છે, જે બિહારની અંદર આવેલું છે ને 2500 વર્ષ જૂનું છે. કેટલા વર્ષ જૂનું છે? 2500 વર્ષ જૂનું છે. હમણાં આપણે જોયું કે ઘણી વનસ્પતિઓ છે કેવી હોય છે? 1 વર્ષાયુ હોય છે. ઘણી વનસ્પતિઓ છે બહુ વર્ષાયુ હોય છે, એટલે કે ઘણા વર્ષો સુધી છે. 1 વર્ષાયુ વનસ્પતિ કોને કહેવાય? કે જે 12 માસની અંદર છે એ ફરી વખત એનું જીવન ચક્ર શરૂ કરે છે, બરાબર. તો એવી વનસ્પતિઓને 1 વર્ષ. તો કે બોધિગયા તો ખૂબ જ પૌરાણિક વૃક્ષ છે.
ત્યારબાદ આપણે શું ભણ્યા તો કે એના જુદા જુદા અનુકૂલિત થયેલા છે લાક્ષણિકતાઓ કે પરોતંત્ર કોને કહેવાય છે અને મૂળ તંત્ર કોને કહેવાય છે. ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એમના આવર્તન કે એમના આવર્તન શું છે. ભૂ આવર્તન બરાબર, તો મૂળ માટે ધન જ આવશે, જલાનું વર્તન પણ ધન જ આવશે અને પ્રકાશ આવર્તન ઋણ આવશે. વનસ્પતિઓની અંદર છે આપણને મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ અને પુષ્પ એ 5 ભાગોમાં આપણને જોઈ શકાય છે. ત્યારબાદ આપણે આ 4 પ્રકારો ભણ્યા: સોટીમય, તંતુમય, સ્થાનિક અને અપસ્થાનિક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુકની અંદર છે ખૂબ જ અપૂરતી માહિતી આપેલી છે, તો હું તમને પીડીએફ મોકલું. એ પીડીએફ સાથે તમારે રાખીને છે એ રીડિંગ કરવાનું છે અને ત્યારબાદ હોમવર્કમાં અંદર કરવાનું છે. ફક્ત ટેક્સ્ટબુક આ ચેપ્ટરની અંદર છે એ ચાલશે નહીં, કારણ કે ટેસ્ટની અંદર છે ફક્ત તમે ચેપ્ટર મુજબ લખશો તો તમને માર્ક્સ પણ મળશે નહીં, અથવા તો તમારે આગળ ભવિષ્યની અંદર નીટમાં પણ એક ઉપયોગી બનશે નહીં. તો સાથે સાથે જ આપણે એ પ્રિપરેશન પણ કરતા જઈએ કે નીટ આપણે એક્ઝામ આપવાની છે તો એની ક્વોલિફાય સારી રીતે કરી શકીએ. એટલે અત્યારથી જ વધારે એક્સ્ટ્રા માહિતી છે આપણે લખીએ અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, વારંવાર રિવિઝન કરીએ. હવે ત્યાર પછી છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું મૂળના પ્રદેશો. હવે આપણે શરૂઆત કર્યું છે મૂળ, ત્યારબાદ ભણીશું પ્રકાંડ અને ત્યારબાદ ભણીશું પર્ણ, ત્યારબાદ ભણીશું પુષ્પ અને ફળ. આ 5 જ ભાગોનો આપણે અભ્યાસ કરવાનો છે આખા ચેપ્ટરની અંદર છે. મૂળ, પ્રકાંડ, ફળ, પુષ્પ અને પર્ણ એ 5 ભાગોનો અભ્યાસ કરીશું. સૌથી નીચે પહેલા મૂળ, ત્યારબાદ પ્રકાંડ, ત્યારબાદ પર્ણ, પુષ્પ અને સૌથી છેલ્લે ફળનું આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ છેલ્લે છે આપણા જે કુળ આપ્યા છે એ કુળનું વર્ગીકરણ છે જોઈશું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે જોઈએ મૂળના જે મૂળ જે છે એની અંતસ્થ આપણે ભાગ જોઈએ કે કેવા રીતે વિકાસ થયેલા છે અને શું શું કાર્ય કરતા હશે. બરાબર, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મૂળના કાર્યો શું છે. મૂળ છે એ શું કરે છે? આધાર આપવાનું કાર્ય કરે. પહેલું તો આપણા મગજની અંદર છે કાંઈ યાદ ન આવે તો આપણને ખ્યાલ છે મૂળ છે શું કાર્ય કરે છે તો કે આધાર આપવાનું. કોને આધાર આપવાનું તો કે પ્રકાંડને. કોને આધાર આપવાનું? પ્રકાંડને આધાર આપવાનું. જકડી રાખવાનું કાર્ય કરે છે કે આજુબાજુ મૂળ જે છે જમીનની અંદર છે શું કરી રાખે છે? જકડી રાખે છે. શું કરે છે? જકડી રાખે છે. પાણીનું શોષણ કરે છે. પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે. વનસ્પતિ જે મૂળ જે છે પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ જે જમીનમાંથી થાય તો જમીનની અંદર મૂળ આવેલા છે, મૂળ દ્વારા છે પાણીનું શોષણ છે એ થાય છે. ત્યારબાદ એના વૃદ્ધિ નિયામકો એટલે કે એના જે અંતઃસ્ત્રાવો જે છે એનું પણ સંચાલન છે એ મૂળ દ્વારા છે એ થાય છે. કે વનસ્પતિ માટે જેમ આપણી અંદર હોર્મોન્સ આવેલા છે એવી જ રીતે વનસ્પતિઓની અંદર જુદા જુદા 5 પ્રકારના હોર્મોન્સ આવેલા છે. અમુક છે વૃદ્ધિ પ્રેરક છે અને વૃદ્ધિ અવરોધક છે. એ આપણે આજ પછીના સેમની અંદર છે અભ્યાસ કરીશું. 15મા ચેપ્ટરની અંદર વૃદ્ધિ નિયામકો શું છે તો કે વનસ્પતિને આધાર આપવાનું, એને જકડી રાખવાનું, એને ખનિજ તત્વો અને પોષણ પૂરા પાડવાનું, એના જમીનમાંથી જે ખનિજ દ્રવ્યો યોગ્ય માત્રાનું અંદર વહન કરાવવાનું અને વૃદ્ધિ નિયામકો તરીકેના કાર્યો છે એ જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ વનસ્પતિના જે પ્રદેશો છે એના વિશે છે આપણે ચર્ચા કરીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આટલા સુધીનું આજનું હોમવર્ક છે તમારે રહેશે. જય હિન્દ. આકૃતિ બધા વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત દોરવાની છે.